ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ. આ પ્રકરણમાં આપણે બે બિંદુઓને જોડતી રેખાની ડી કોસાઇન અને તેના દિક ગુણોત્તર તથા જુદી જુદી શરતોને આધીન અવકાશની રેખા તથા સમતલમાં સમીકરણોની ચર્ચા કરીશું. આપણે બે રેખા, બે સમતલ રેખા અને સમતલ વચ્ચેના ખૂણા, બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર અને સમતલથી બિંદુના અંતરનો અભ્યાસ પણ કરીશું. રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર. જો દિશાયુક્ત રેખા L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણા બનાવે તો આલ્ફા, બીટા અને ગામાને Lના દિક ખૂણાઓ કહીશું, અથવા આ ખૂણાઓની કોસાઇન અર્થાત કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામાની દિશાયુક્ત રેખા Lની દિક કોસાઇન કહીશું. જો આપણે Lની દિશાને ઉલટાવીએ તો દિક ખૂણાઓના સ્થાન તેમના પૂરક કોણ એટલે કે પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગામા લેશે. આમ દિક કોસાઇનના ચિહ્ન તેમના મૂળ ચિહ્નથી વિરુદ્ધ થશે. અવકાશમાં આપેલી રેખાને બે વિરોધી દિશા હોય અને તેથી તેની દિક કોસાઇનના બે સમૂહ હોય છે. અવકાશમાં આપેલી રેખાની દિક કોસાઇનનો સમૂહ અનન્ય હોય તે માટે આપણે આપેલી રેખાને દિશાયુક્ત રેખા તરીકે જ લઈશું. આ અનન્ય દિક કોસાઇન L, M અને N વડે દર્શાવાય છે. રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓને રેખાના દિક ગુણોત્તર કહે છે. જો L, M અને N એ રેખાની દિક કોસાઇન અને ABC તેના દિક ગુણોત્તર હોય તો કોઈ શૂન્યેતર લેમ્બડા બિલોંગ્સ ટુ R માટે A ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા L, B ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા M અને C ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા N થાય. જો રેખાના દિક ગુણોત્તર ABC હોય અને રેખાની દિક કોસાઇન L, M અને N હોય તો L અપોન A ઇઝ ઇક્વલ્સ ટુ M અપોન B ઇઝ ઇક્વલ્સ ટુ N અપોન C ઇઝ ઇક્વલ્સ ટુ K. ધારો કે K શૂન્યેતર અચળ છે માટે L ઇઝ ઇક્વલ્સ ટુ AK, M ઇઝ ઇક્વલ્સ ટુ BK, N ઇઝ ઇક્વલ્સ ટુ CK. સમીકરણ 1. પરંતુ L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 માટે K સ્ક્વેર ઇન્ટુ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 અથવા K ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 1 અપોન અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. તેથી સમીકરણ 1 પરથી રેખાની દિક કોસાઇન L ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ A અપોન અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર, M ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ B અપોન અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર, N ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ C અપોન અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર થશે. L, M અને N નું ચિહ્ન ધન કે ઋણ લેવું તે જરૂરિયાત પ્રમાણેના K ના ચિહ્ન પર આધારિત છે. જો કોઈ રેખાના દિક ગુણોત્તર ABC હોય તો KA, KB, KC, K ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એ પણ દિક ગુણોત્તરનો સમૂહ છે. આથી રેખાના દિક ગુણોત્તરના કોઈ પણ બે સમૂહ પણ સમપ્રમાણમાં હોય છે. વળી કોઈ પણ રેખાના દિક ગુણોત્તરના સમૂહની સંખ્યા અનંત છે. હવે આપણે આ વિભાગમાં જે પરિણામ L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 નો ઉપયોગ કર્યો તેની સાબિતી આગળના વિભાગમાં જોઈએ. રેખાની દિક કોસાઇન વચ્ચેનો સંબંધ. L, M, N દિક કોસાઇન વાળી એક રેખા RS લો. આપેલ રેખાને સમાંતર ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરો. જો રેખા RS ઉગમ બિંદુમાંથી પસાર થતી ન હોય તો અને તેના પર એક બિંદુ P XYZ લો. બિંદુ P માંથી X અક્ષ પર લંબ PA દોરો. OP ઇઝ ઇક્વલ્સ ટુ R લેતા cos આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ OA અપોન OP ઇઝ ઇક્વલ્સ ટુ X અપોન R. આથી X ઇઝ ઇક્વલ્સ ટુ LR. આ જ પ્રમાણે Y ઇઝ ઇક્વલ્સ ટુ MR અને Z ઇઝ ઇક્વલ્સ ટુ NR. આમ X સ્ક્વેર પ્લસ Y સ્ક્વેર પ્લસ Z સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ R સ્ક્વેર, L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર. પરંતુ X સ્ક્વેર પ્લસ Y સ્ક્વેર પ્લસ Z સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ R સ્ક્વેર. આથી L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1. બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. આપેલા બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થતી હોવાથી આપણે આપેલા બિંદુઓ P x1, y1, z1 અને Q x2, y2, z2 માંથી પસાર થતી રેખાની દિક કોસાઇન આ પ્રમાણે મેળવીશું. ધારો કે રેખા PQ ની દિક કોસાઇન L, M, N છે અને તે x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણા બનાવે છે.
પી અને ક્યુમાંથી સમતલ એક્સ વાયને અનુક્રમે આર અને એસમાં છેદતા લંબ દોરો. પીમાંથી ક્યુએસ પર તેને એનમાં છેદતો લંબ દોરો. હવે કાટકોણ ત્રિકોણ પી એન્ડ ક્યુમાં ખૂણો પી ક્યુ એન ઇઝ ઇક્વલ્સ ટુ ગામા થશે. માટે કોસ ગામા ઇઝ ઇક્વલ્સ ટુ એન ક્યુ અપોન પી ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ Z2 અપોન Z1 અપોન પી ક્યુ. આ જ પ્રમાણે કોસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ x2 માઇનસ x1 અપોન પી ક્યુ અને કોસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ y2 માઇનસ y1 અપોન પી ક્યુ. આથી બિંદુઓ P x1 y1 z1 અને Q x2 y2 z2 ને જોડતા રેખાખંડની દિક કોસાઇન x2 માઇનસ x1 અપોન પી ક્યુ, y2 માઇનસ y1 અપોન પી ક્યુ, z2 માઇનસ z1 અપોન પી ક્યુ થશે. અહીં પી ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ x2 minus x1 bracket square plus into bracket y2 minus y1 bracket square plus into bracket z2 minus z1 bracket square. ઉદાહરણ 1. જો રેખાના દિક ગુણોત્તર -18, 12, -4 હોય તો તેની દિક કોસાઇન મેળવો. ઉકેલ. રેખાના દિક ગુણોત્તર -18, 12, -4 છે. તેથી a is equals to -18, b is equals to 12, c is equals to -4. તેથી a square plus b square plus c square is equals to -18 square plus 12 square plus -4 square is equals to 324 plus 144 plus 16 is equals to 484. રેખાના દિક કોસાઇન LMN હોય તો L is equals to a upon under root a square plus b square plus c square is equals to -18 upon under root 484 is equals to -18 upon 22 is equals to -9 upon 11. M is equals to b upon under root a square plus b square plus c square is equals to 12 upon under root 484 is equals to 12 upon 22 is equals to 6 upon 11. N is equals to c upon under root a square plus b square plus c square is equals to -4 upon under root 484 is equals to -4 upon 22 is equals to -2 upon 11. આપેલ રેખાના દિક કોસાઇન -9 upon 11, 6 upon 11, -2 upon 11 છે. ઉદાહરણ 2. બે બિંદુઓ -2, 4, -5 અને 1, 2, 3 માંથી પસાર થતી રેખાની દિક કોસાઇન શોધો. ઉકેલ. આપણે જાણીએ છીએ કે બે બિંદુઓ P x1 y1 z1 અને Q x2 y2 z2 માંથી પસાર થતી રેખાની દિક કોસાઇન x2 minus x1 upon pq, y2 minus y1 upon pq, z2 minus z1 upon pq છે અને pq is equals to under root into bracket x2 minus x1 bracket square plus into bracket y2 minus y1 bracket square plus into bracket z2 minus z1 bracket square. અહીં p -2, 4, -5 અને q 1, 2, 3 છે. આથી pq is equals to under root into bracket 1 minus -2 bracket square plus into bracket 2 minus 4 bracket square plus into bracket 3 minus -5 bracket square is equals to under root 3 square plus -2 square plus 8 square is equals to under root 9 plus 4 plus 64 is equals to under root 77. આમ બિંદુઓ P તથા Q ને જોડતી રેખાની દિક કોસાઇન 3 upon under root 77, -2 upon under root 77, 8 upon under root 77 થશે. અવકાશમાં રેખાનું સમીકરણ. આપણે હવે અવકાશમાં રેખાના સદિશ અને કાર્ટેશીય સમીકરણનો અભ્યાસ કરીશું. જો 1 કોઈ રેખા આપેલ બિંદુમાંથી પસાર થતી હોય અને તેની દિશા આપી હોય અથવા 2 તે આપેલા બે બિંદુમાંથી પસાર થાય તો તે અનન્ય રીતે નક્કી થાય છે. આપેલા બિંદુમાંથી પસાર થતી અને આપેલ સદિશ B ને સમાંતર રેખાનું સમીકરણ. ધારો કે લંબચોરસ કાર્ટેશીય યામ પદ્ધતિના ઉગમ બિંદુ O ને સાપેક્ષ આપેલા બિંદુ A નો સ્થાન સદિશ A છે. બિંદુ A માંથી પસાર થતી અને આપેલા સદિશ B ને સમાંતર રેખા L છે. રેખા L પરના સ્વૈર બિંદુ P નો સ્થાન સદિશ R છે. આથી સદિશ AP એ સદિશ B ને સમાંતર છે. અર્થાત સદિશ AP is equals to લેમ્બડા સદિશ B, જ્યાં લેમ્બડા એ કોઈક વાસ્તવિક સંખ્યા છે. પરંતુ સદિશ AP is equals to સદિશ OP માઇનસ સદિશ OA, અર્થાત લેમ્બડા સદિશ B is equals to સદિશ R માઇનસ સદિશ A. આથી ઉલટું
પ્રચલ લેમ્ડાની પ્રત્યેક કિંમત માટે આ સમીકરણ રેખા પરના બિંદુ P નો સ્થાન સદિશ આપે છે. આથી રેખાનું સદિશ સમીકરણ સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ A પ્લસ લેમ્ડા સદિશ B મળે છે. લેમ્ડા બિલોંગ્સ ટુ R. સમીકરણ 1. સદિશ સ્વરૂપમાંથી કાર્ટેશિયન સ્વરૂપ મેળવવું. ધારો કે આપેલ બિંદુ A ના યામ x1 y1 z1 અને રેખાના દિક ગુણોત્તર ABC છે. રેખા પરના કોઈ પણ બિંદુ P ના યામ xyz લઈએ તો સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ અને સદિશ A ઇઝ ઇક્વલ્સ ટુ x1 i કેપ પ્લસ y1 j કેપ પ્લસ z1 k કેપ અને સદિશ B ઇઝ ઇક્વલ્સ ટુ ai કેપ પ્લસ bj કેપ પ્લસ ck કેપ. આ કિંમતો સમીકરણ 1 માં મૂકતા i કેપ j કેપ અને k કેપના સહગુણકો સરખાવતા આપણને x ઇઝ ઇક્વલ્સ ટુ x1 પ્લસ લેમ્ડા a, y ઇઝ ઇક્વલ્સ ટુ y1 પ્લસ લેમ્ડા b, z ઇઝ ઇક્વલ્સ ટુ z1 પ્લસ લેમ્ડા c મળે. સમીકરણ 2. આ સમીકરણો રેખાના પ્રચલ સમીકરણ છે. સમીકરણ 2 માંથી પ્રચલ લેમ્ડાનો લોપ કરતા આપણને x માઇનસ x1 અપોન a ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ y1 અપોન b ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ z1 અપોન c મળે. સમીકરણ 3. આ રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે. ઉદાહરણ 1. બિંદુ 5 2 4 માંથી પસાર થતી અને સદિશ 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 8k કેપ ને સમાંતર રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ મેળવો. ઉકેલ આપણી પાસે સદિશ A ઇઝ ઇક્વલ્સ ટુ 5i કેપ પ્લસ 2j કેપ માઇનસ 4k કેપ અને સદિશ B ઇઝ ઇક્વલ્સ ટુ 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 8k કેપ છે. તેથી રેખાનું સદિશ સમીકરણ સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ 5i કેપ પ્લસ 2j કેપ માઇનસ 4k કેપ પ્લસ લેમ્ડા ઇન્ટુ 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 8k કેપ થશે. હવે રેખા પરના બિંદુ P xyz નો સ્થાન સદિશ R છે. તેથી xi કેપ પ્લસ yj કેપ માઇનસ zk કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 5i કેપ પ્લસ 2j કેપ માઇનસ 4k કેપ પ્લસ લેમ્ડા ઇન્ટુ 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 8k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ into bracket 5 plus 3 lambda I cap plus into bracket 2 plus 2 lambda into j cap plus into bracket minus 4 minus 8 lambda into k cap. લેમ્ડાનો લોપ કરતા આપણને x minus 5 upon 3 is equals to y minus 2 upon 2 is equals to z plus 4 upon minus 8 મળે. આ કાર્ટેશિયન સ્વરૂપમાં રેખાનું સમીકરણ છે. આપેલા બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. ધારો કે રેખા પરના બે બિંદુઓ A x1 y1 z1 અને B x2 y2 z2 ના સ્થાન સદિશ અનુક્રમે સદિશ A અને સદિશ B છે. સ્વૈર બિંદુ P xyz નો સ્થાન સદિશ R લઈએ તો P બિંદુ રેખા પર હોય તો અને તો જ સદિશ AP ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ R માઇનસ સદિશ A અને સદિશ AB ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ B માઇનસ સદિશ A સમરેખ સદિશ છે. આથી P રેખા પર હોય તો અને તો જ સદિશ R માઇનસ સદિશ A ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા સદિશ B માઇનસ સદિશ A અથવા સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ A પ્લસ લેમ્ડા ઇન્ટુ બ્રેકેટ સદિશ B માઇનસ સદિશ A લેમ્ડા બિલોંગ્સ ટુ R. સમીકરણ 1. આ સમીકરણ રેખાનું સદિશ સમીકરણ છે. સદિશ સ્વરૂપમાંથી કાર્ટેશિયન સ્વરૂપ મેળવીએ. આપણી પાસે સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ સદિશ A ઇઝ ઇક્વલ્સ ટુ x1 i કેપ પ્લસ y1 j કેપ પ્લસ z1 k કેપ અને સદિશ B ઇઝ ઇક્વલ્સ ટુ x2 i કેપ પ્લસ y2 j કેપ પ્લસ z2 k કેપ છે. આ કિંમતો સમીકરણ 1 માં મૂકતા આપણને xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ ઇઝ ઇક્વલ્સ ટુ x1 i કેપ પ્લસ y1 j કેપ પ્લસ z1 k કેપ પ્લસ લેમ્ડા x2 માઇનસ x1 i કેપ પ્લસ y2 માઇનસ y1 j કેપ પ્લસ z2 માઇનસ z1 k કેપ i કેપ j કેપ k કેપના સહગુણકો સરખાવતા આપણને x ઇઝ ઇક્વલ્સ ટુ x1 પ્લસ લેમ્ડા x2 માઇનસ x1 y ઇઝ ઇક્વલ્સ ટુ y1 પ્લસ લેમ્ડા ઇન્ટુ બ્રેકેટ y2 માઇનસ y1 z ઇઝ ઇક્વલ્સ ટુ z1 પ્લસ લેમ્ડા ઇન્ટુ બ્રેકેટ z2 માઇનસ z1 મળે. લેમ્ડાનો લોપ કરતા x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ્સ ટુ
y minus y1 upon y2 minus y1 is equals to z minus z1 upon z2 minus z1 મળે. આ સમીકરણ રેખાનું કાર્ટેશિયન સ્વરૂપમાં સમીકરણ છે. ઉદાહરણ 1 1 2 3 માંથી પસાર થતી અને સદિશ 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 2k કેપ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો. ઉકેલ રેખા L A બિંદુ A ઓફ સદિશ A is equal to 1 2 3 માંથી પસાર થાય છે તથા તે સદિશ B is equals to 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 2k કેપ ને સમાંતર છે. તેથી A ઓફ સદિશ A is equals to i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ તથા તેની દિશા સદિશ B છે. તેથી રેખાનું સદિશ સમીકરણ સદિશ R is equals to સદિશ A પ્લસ લેમ્ડા સદિશ B લેમ્ડા સ્ક્વેર અચળ છે. લેમ્ડા બિલોંગ્સ ટુ R. તેથી સદિશ R is equals to i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ પ્લસ લેમ્ડા ઇન્ટુ 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 2k કેપ. ઉદાહરણ 2 રેખાનું કાર્ટેશિયન સમીકરણ x માઇનસ 5 અપોન 3 is equals to y પ્લસ 4 અપોન 7 is equals to z માઇનસ 6 અપોન 2 હોય તો આ રેખાનું સદિશ સમીકરણ શોધો. ઉકેલ આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ x માઇનસ x1 અપોન a is equals to y minus y1 upon b is equals to z minus z1 upon c સાથે સરખાવતા આપણે નિરીક્ષણ કરીએ કે x1 y1 z1 is equals to 5 minus 4 6 a b c is equals to 3 7 2. રેખા A of સદિશ A is equals to 5 minus 4 6 is equals to 5 i cap minus 4 j cap plus 6 k cap માંથી પસાર થાય છે તથા તેની દિશા સદિશ B is equals to 3i cap plus 7j cap plus 2k cap છે. આપેલી રેખાનું સદિશ સમીકરણ સદિશ R is equals to સદિશ A plus લેમ્ડા સદિશ B લેમ્ડા belongs to R. તેથી સદિશ R is equals to 5i cap minus 4j cap plus 6k cap plus લેમ્ડા into 3i cap plus 7j cap plus 2k cap. બે રેખા વચ્ચેનો ખૂણો ઉગમ બિંદુમાંથી પસાર થતી અને જેના દિક ગુણોત્તર અનુક્રમે a1 b1 c1 તથા a2 b2 c2 હોય તેવી બે રેખાઓ L1 અને L2 છે. ધારો કે L1 પર બિંદુ P અને L2 પર બિંદુ Q છે. આકૃતિમાં આપેલી દિશાયુક્ત રેખાઓ OP અને OQ લઈએ. ધારો કે સદિશો OP અને OQ વચ્ચેનો લઘુકોણ થીટા છે. હવે યાદ કરીએ કે દિશાયુક્ત રેખાખંડો OP અને OQ એ અનુક્રમે a1 b1 c1 અને a2 b2 c2 ઘટકો સાથેના સદિશ છે. આથી તેમના વચ્ચેનો ખૂણો થીટા છે. cos theta is equals to mod of a1 a2 plus b1 b2 plus c1 c2 upon under root a1 square plus b1 square plus c1 square into under root a2 square plus b2 square plus c2 square થી મળે છે. સમીકરણ 1 રેખાઓ વચ્ચેનો ખૂણો sin થીટાના સ્વરૂપમાં sin theta is equals to under root 1 minus cos square theta is equals to under root 1 minus into bracket a1 a2 plus b1 b2 plus c1 c2 bracket square upon under root a1 square plus b1 square plus c1 square into bracket a2 square plus b2 square plus c2 square is equals to under root a1 square plus b1 square plus c1 square into bracket a2 square plus b2 square plus c2 square minus a1 a2 plus b1 b2 plus c1 c2 bracket square upon under root into bracket a1 square plus b1 square plus c1 square into under root a2 square plus b2 square plus c2 square. તેથી sin theta is equals to under root into bracket a1 b2 minus a2 b1 bracket square plus b1 c2 minus b2 c1 bracket square plus into bracket c1 a2 minus c2 a1 bracket square upon under root a1 square plus b1 square plus c1 square into under root a2 square plus b2 square plus c2 square. સમીકરણ 2 જો રેખાઓ L1 અને L2 માટે દિક ગુણોત્તરને બદલે L1 ની દિક કોસાઇન L1 M1 N1 અને L2 ની દિક કોસાઇન L2 M2 N2 આપી હોય તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપેલ સ્વરૂપમાં લઈશું. cos theta is equals to mod of L1 L2 plus M1 M2 plus N1 N2
કારણ કે L1 સ્ક્વેર પ્લસ M1 સ્ક્વેર પ્લસ N1 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 ઇઝ ઇક્વલ્સ ટુ L2 સ્ક્વેર પ્લસ M2 સ્ક્વેર પ્લસ N2 સ્ક્વેર. સમીકરણ 3. અને સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઇન્ટુ બ્રેકેટ L1 M2 માઇનસ L2 M1 બ્રેકેટ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ M1 N2 માઇનસ M2 N1 બ્રેકેટ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ N1 L2 માઇનસ N2 L1 બ્રેકેટ સ્ક્વેર. સમીકરણ 4. દિક ગુણોત્તરો A1 B1 C1 અને A2 B2 C2 સાથેની બે રેખાઓ એક પરસ્પર લંબ હોય, અર્થાત જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી તો સમીકરણ 1 પરથી A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. 2 સમાંતર હોય, અર્થાત જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો સમીકરણ 2 પરથી A1 અપોન A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1 અપોન B2 ઇઝ ઇક્વલ્સ ટુ C1 અપોન C2. હવે બે રેખાના સમીકરણ આપ્યા હોય ત્યારે આપણે તેમની વચ્ચેનો ખૂણો શોધીશું. જો રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા લઘુકોણ હોય અને સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ A1 પ્લસ લેમ્બડા સદિશ B1 અને સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ A2 પ્લસ મ્યુ સદિશ B2, તો કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ સદિશ B1 ઇન્ટુ સદિશ B2 અપોન મોડ ઓફ સદિશ B1 સમાંતર મોડ ઓફ સદિશ B2. કાર્ટેશિયન સ્વરૂપમાં જો રેખાઓ x માઇનસ x1 અપોન A1 ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ y1 અપોન B1 ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ z1 અપોન C1. સમીકરણ 1. અને x માઇનસ x2 અપોન A2 ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ y2 અપોન B2 ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ z2 અપોન C2. સમીકરણ 2 ના દિક ગુણોત્તરનો અનુક્રમે A1 B1 C1 અને A2 B2 C2 હોય તથા રેખાઓ સમીકરણ 1 અને સમીકરણ 2 વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2 અપોન અંડર રૂટ A1 સ્ક્વેર પ્લસ B1 સ્ક્વેર પ્લસ C1 સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ A2 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર પ્લસ C2 સ્ક્વેર થાય. ઉદાહરણ 1. રેખાઓ સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ 3i કેપ પ્લસ j કેપ માઇનસ 2k કેપ પ્લસ લેમ્બડા ઇન્ટુ i કેપ માઇનસ j કેપ માઇનસ 2k કેપ અને સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ 2i કેપ માઇનસ j કેપ માઇનસ 56k કેપ પ્લસ મ્યુ ઇન્ટુ 3i કેપ માઇનસ 5j કેપ માઇનસ 4k કેપ વચ્ચેનો ખૂણો શોધો. ઉકેલ. રેખા L1 સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ 3i કેપ પ્લસ j કેપ માઇનસ 2k કેપ પ્લસ લેમ્બડા ઇન્ટુ i કેપ માઇનસ j કેપ માઇનસ 2k કેપ. રેખા L2 સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ 2i કેપ માઇનસ j કેપ માઇનસ 56k કેપ પ્લસ મ્યુ 3i કેપ માઇનસ 5j કેપ માઇનસ 4k કેપ. રેખા L1A સદિશ B1 ઇઝ ઇક્વલ્સ ટુ i કેપ માઇનસ j કેપ માઇનસ 2k કેપને સમાંતર છે. રેખા L2A સદિશ B2 ઇઝ ઇક્વલ્સ ટુ 3i કેપ માઇનસ 5j કેપ માઇનસ 4k કેપને સમાંતર છે. ધારો કે રેખા L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા છે. કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ સદિશ B1 ઇન્ટુ સદિશ B2 અપોન મોડ ઓફ સદિશ B1 સમાંતર મોડ ઓફ સદિશ B2 ઇઝ ઇક્વલ્સ ટુ i કેપ માઇનસ j કેપ માઇનસ 2k કેપ ઇન્ટુ 3i કેપ માઇનસ 5j કેપ માઇનસ 4k કેપ upon under root 1 plus 1 plus 4 into under root 9 plus 25 plus 16. કારણ કે મોડ ઓફ B1 is equals to under root A1 square plus B1 square plus C1 square અને મોડ ઓફ સદિશ B2 is equals to under root A2 square plus B2 square plus C2 square is equals to 3 plus 5 plus 8 upon under root 6 into under root 50 is equals to 16 upon 10 into under root 3. તેથી theta is equals to cos inverse 8 upon 5 under root 3. બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર. જો અવકાશની બે રેખાઓ એક બિંદુમાં છેદે તો તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર 0 છે. વળી જો અવકાશની બે રેખાઓ સમાંતર હોય તો તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર એ તેમના વચ્ચેનું લંબ અંતર થશે. અર્થાત એક રેખા પરના કોઈ બિંદુથી બીજી રેખા પર દોરેલા લંબની લંબાઈ જેટલું. વિશેષમાં જે રેખાઓ છેદતી ન હોય અને સમાંતર પણ ન હોય એવી રેખાઓ અવકાશમાં હોય છે.
ખરેખર તો આવી રેખાઓની જોડ અસમતલીય રેખાઓની જોડ છે. તેમને વિસમતલીય non-coplanar or skew રેખાઓ કહે છે. ઉદાહરણ તરીકે ચાલો આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પર અનુક્રમે 1, 3, 2 એકમ માપવાળો એક ઓરડો લઈએ. રેખા GE છતની એક બાજુથી બીજી બાજુ તરફ વિકર્ણ સ્વરૂપે ત્રાંસી જાય છે અને રેખા DB એથી સીધા ઉપર છતના એક ખૂણાએથી દિવાલના નીચેના ભાગે વિકર્ણ સ્વરૂપે ત્રાંસી જાય છે. આ રેખાઓ સમાંતર નથી અને તેઓ ક્યારેય એકબીજાને મળશે નહીં કારણ કે તેઓ વિષમતલીય છે. બે રેખાઓ વચ્ચેના લઘુત્તમ અંતરનો આપણે અર્થ કરીશું કે જેની લંબાઈ ઓછામાં ઓછી હોય તેવા એક રેખા પરના એક બિંદુ અને બીજી રેખા પરના એક બિંદુને જોડતો રેખાખંડ હોય. વિષમતલીય રેખાઓ માટે લઘુત્તમ અંતરવાળી રેખા એ બંને રેખાઓને લંબ છે. બે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર. હવે આપણે બે વિષમતલીય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવીશું. ધારો કે સદિશ R ઇઝ સદિશ A1 પ્લસ લેમ્ડા સદિશ B1 સમીકરણ 1 અને સદિશ R ઇઝ સદિશ A2 પ્લસ મ્યુ સદિશ B2 સમીકરણ 2. સમીકરણવાળી બે વિષમતલીય રેખાઓ L1 અને L2 આપેલી છે. L1 પર સદિશ A1 સ્થાન સદિશવાળું કોઈક બિંદુ S અને L2 પર સ્થાન સદિશ A2 સ્થાન સદિશવાળું કોઈક બિંદુ T લો. લઘુત્તમ અંતરવાળા સદિશનું માન એટલે કે ST નો લઘુત્તમ અંતરવાળી રેખાની દિશામાં પ્રક્ષેપ. જો L1 અને L2 વચ્ચેનું લઘુત્તમ અંતર દર્શાવતો સદિશ PQ હોય તો તે સદિશ B1 અને સદિશ B2 બંનેને લંબ છે. આથી સદિશ PQની દિશામાં એકમ સદિશ n ઇઝ સદિશ B1 ક્રોસ સદિશ B2 અપોન મોડ ઓફ સદિશ B1 ક્રોસ સદિશ B2 થશે. સમીકરણ 3. તેથી જો D એ લઘુત્તમ અંતર સદિશનું માન હોય તો સદિશ PQ ઇઝ dn. સદિશ ST અને સદિશ PQ વચ્ચેનો ખૂણો થીટા હોય તો PQ ઇઝ ST મોડ ઓફ કોસ થીટા. પરંતુ મોડ ઓફ કોસ થીટા ઇઝ મોડ ઓફ સદિશ PQ ઇન્ટુ સદિશ ST અપોન મોડ ઓફ સદિશ PQ ઇન્ટુ મોડ ઓફ સદિશ ST ઇઝ મોડ ઓફ dn ઇન્ટુ સદિશ A2 માઇનસ સદિશ A1 અપોન DST, જ્યાં સદિશ ST ઇઝ સદિશ A2 માઇનસ સદિશ A1 હોવાથી ઇઝ મોડ ઓફ સદિશ B1 ક્રોસ સદિશ B2 ઇન્ટુ સદિશ A2 માઇનસ સદિશ A1 અપોન ST ઇન્ટુ મોડ ઓફ સદિશ B1 ક્રોસ સદિશ B2 સમીકરણ 3 પરથી. આથી માંગેલું લઘુત્તમ અંતર D ઇઝ PQ ઇઝ ST ઇન્ટુ કોસ થીટા અથવા D ઇઝ મોડ ઓફ ઇન્ટુ બ્રેકેટ સદિશ B1 ક્રોસ સદિશ B2 ઇન્ટુ બ્રેકેટ સદિશ A2 માઇનસ સદિશ A1 અપોન ST ઇન્ટુ મોડ ઓફ સદિશ B1 ક્રોસ સદિશ B2. કાર્ટેશિય સ્વરૂપ. બે રેખાઓ L1 x માઇનસ x1 અપોન A1 ઇઝ y માઇનસ y1 અપોન B1 ઇઝ z માઇનસ z1 અપોન C1 અને L2 x માઇનસ x2 અપોન A2 ઇઝ y માઇનસ y2 અપોન B2 ઇઝ z માઇનસ z2 અપોન C2 વચ્ચેનું લઘુત્તમ અંતર મોડ ઓફ નિશ્ચાયક x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1 A1 B1 C1 A2 B2 C2 અપોન અંડર રૂટ into bracket B1 C2 minus B2 C1 bracket square plus into bracket C1 A2 minus C2 A1 bracket square plus into bracket A1 B2 minus A2 B1 bracket square છે. સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર. જો બે રેખાઓ L1 અને L2 સમાંતર હોય તો તેઓ સમતલીય છે. ધારો કે રેખાઓ સદિશ R ઇઝ સદિશ A1 પ્લસ લેમ્ડા સદિશ B સમીકરણ 1 અને સદિશ R ઇઝ સદિશ A2 પ્લસ મ્યુ સદિશ B છે સમીકરણ 2. L1 પરના બિંદુ S નો સ્થાન સદિશ A1 અને L2 પરના બિંદુ T નો સ્થાન સદિશ A2 છે. L1 L2 સમતલીય હોવાથી જો T માંથી રેખા L1 પરનો લંબ પાથ P હોય તો રેખાઓ L1 અને L2 વચ્ચેનું અંતર ઇઝ TP. ધારો કે સદિશ ST અને સદિશ B વચ્ચેનો ખૂણો થીટા છે. તેથી સદિશ B
ક્રોસ સદિશ એસ ટી ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ સદિશ બી ઇન્ટુ મોડ ઓફ સદિશ એસ ટી સાઇન થીટા એન કેપ. સમીકરણ 3. અહીં એન કેપ એ રેખાઓ L1 અને L2 ના સમતલ પર લંબ એકમ સદિશ છે, પરંતુ સદિશ એસ ટી ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ A2 માઇનસ સદિશ A1. તેથી સમીકરણ 3 પરથી સદિશ બી ક્રોસ સદિશ A2 માઇનસ સદિશ A1 ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ સદિશ બી ઇન્ટુ PT એન કેપ, જ્યાં PT ઇઝ ઇક્વલ્સ ટુ ST સાઇન થીટા હોવાથી. અર્થાત મોડ ઓફ સદિશ બી ઇન્ટુ બ્રેકેટ સદિશ A2 માઇનસ સદિશ A1 ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ સદિશ બી ઇન્ટુ PT ઇન્ટુ 1, જ્યાં મોડ ઓફ એન કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોવાથી. આથી આપેલી સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર D ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ સદિશ PT ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ સદિશ બી ક્રોસ સદિશ A2 માઇનસ સદિશ A1 અપોન મોડ ઓફ બી. ઉદાહરણ 1. જે બે રેખાના સદિશ સમીકરણ સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ ટી આઈ કેપ પ્લસ ટી માઇનસ 2 જે કેપ પ્લસ 3 માઇનસ 2 ટી કે કેપ અને સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ S પ્લસ 1 આઈ કેપ પ્લસ 2S માઇનસ 1 જે કેપ માઇનસ 2S પ્લસ 1 કે કેપ હોય, તો આ બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. રેખા L1 સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ ટી આઈ કેપ પ્લસ ટી માઇનસ 2 જે કેપ પ્લસ 3 માઇનસ 2 ટી કે કેપ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ કેપ માઇનસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ પ્લસ ટી into minus I cap plus j cap minus 2 k cap. સદિશ R is equals to સદિશ A1 plus T સદિશ B1. સદિશ A1 is equals to I cap minus 2 j cap plus 3 k cap. સદિશ B1 is equals to minus I cap plus j cap minus 2 k cap. રેખા L2 સદિશ R is equals to S plus 1 I cap plus 2S minus 1 j cap minus 2S plus 1 k cap is equals to I cap minus j cap minus k cap plus S into I cap plus 2 j cap minus 2 k cap. સદિશ R is equals to સદિશ A2 plus S સદિશ B2. સદિશ A2 is equals to I cap minus j cap minus k cap. સદિશ B2 is equals to I cap plus 2 j cap minus 2 k cap. સદિશ A2 minus સદિશ A1 is equals to I cap minus j cap minus k cap minus I cap minus 2 j cap plus 3 k cap is equals to j cap minus 4 k cap. સદિશ B1 cross સદિશ B2 is equals to નિશ્ચાયક I cap j cap k cap minus 1 1 minus 2 1 2 minus 2 is equals to 2 I cap minus 4 j cap minus 3 k cap. Mode of સદિશ B1 cross સદિશ B2 is equals to under root 2 square plus minus 4 square plus minus 3 square is equals to under root 4 plus 16 plus 9 is equals to under root 29. સદિશ A2 minus સદિશ A1 into bracket સદિશ B1 cross સદિશ B2 is equals to j cap minus 4 cap into bracket 2 I cap minus 4 j cap minus 3 k cap is equals to minus 4 plus 12 is equals to 8. રેખા L1 અને L2 વચ્ચેનું લઘુત્તમ અંતર is equals to mode of into bracket સદિશ A2 minus સદિશ A1 into bracket સદિશ B1 cross સદિશ B2 upon mode of સદિશ B1 cross સદિશ B2 is equals to 8 upon under root 29. સમતલ જો આપેલામાંથી કોઈ પણ એક જ્ઞાત હોય તો અનન્ય સમતલનું નિર્માણ થાય. 1. સમતલ પરનો અભિલંબ અને તેનું ઉગમ બિંદુથી અંતર આપેલું હોય, અર્થાત સમતલનું અભિલંબ સ્વરૂપમાં સમીકરણ. 2. તે એક બિંદુમાંથી પસાર થાય અને આપેલ દિશાને લંબ હોય. 3. તે આપેલા 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું હોય. હવે આપણે સમતલના સદિશ અને કાર્ટેશિય સમીકરણ શોધીશું. અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ જેનું ઉગમ બિંદુથી સમતલ પરનો અભિલંબ સદિશ ON હોય અને n કેપ એ એકમ અભિલંબ સદિશ હોય તો સદિશ ON is equals to dn કેપ થાય. ધારો કે P સમતલ પરનું કોઈ પણ બિંદુ છે, આથી સદિશ NP એ સદિશ ON પરનો લંબ થશે. માટે સદિશ NP ઇન્ટુ સદિશ ON is equals to 0. સમીકરણ 1.
બિંદુ P નો સ્થાન સદિશ R લેતા સદિશ NP ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ R માઇનસ D n કેપ સદિશ ON પ્લસ સદિશ NP ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ OP હોવાથી માટે સમીકરણ 1 પરથી સદિશ R માઇનસ D n કેપ ઇન્ટુ D n કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળે અથવા સદિશ R માઇનસ D n કેપ ઇન્ટુ n કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 0 જ્યાં D ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અથવા સદિશ R ઇન્ટુ n કેપ માઇનસ D n કેપ ઇન્ટુ n કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 0 અર્થાત સદિશ R ઇન્ટુ n કેપ ઇઝ ઇક્વલ્સ ટુ D n કેપ ઇન્ટુ n કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોવાથી સમીકરણ 2 આ અભિલંબ સ્વરૂપમાં સદિશ સ્વરૂપ સમતલનું સમીકરણ છે. કાર્ટેઝીય સ્વરૂપ જો n કેપ એ સમતલને લંબ એકમ સદિશ હોય તો સમીકરણ 2 એ સમતલનું સદિશ સમીકરણ છે. જો P XYZ એ સમતલનું કોઈ પણ બિંદુ હોય તો સદિશ OP ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ XI કેપ પ્લસ YJ કેપ પ્લસ ZK કેપ થશે. n કેપની દિક કોસાઇન LMN લેતા n કેપ ઇઝ ઇક્વલ્સ ટુ LI કેપ પ્લસ MJ કેપ પ્લસ NK કેપ થશે. તેથી સમીકરણ 2 પરથી XI કેપ પ્લસ YJ કેપ પ્લસ ZK કેપ ઇન્ટુ LI કેપ પ્લસ MJ કેપ પ્લસ NK કેપ ઇઝ ઇક્વલ્સ ટુ D અર્થાત LX પ્લસ MY પ્લસ NZ ઇઝ ઇક્વલ્સ ટુ D. સમીકરણ 3 આ અભિલંબ સ્વરૂપમાં સમતલનું કાર્ટેઝીય સમીકરણ છે. ઉદાહરણ 1 જેનું ઉગમ બિંદુથી અંતર 7 એકમ હોય અને જેની પર ઉગમ બિંદુમાંથી સમતલ પરનો અભિલંબ 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 6k કેપ હોય તેવા સમતલનું સદિશ સમીકરણ શોધો. ઉકેલ અહીં અભિલંબ સદિશ n ઇઝ ઇક્વલ્સ ટુ 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 6k કેપ. તેથી n કેપ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ n અપોન મોડ ઓફ સદિશ n ઇઝ ઇક્વલ્સ ટુ 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 6k કેપ અપોન અંડર રૂટ 9 પ્લસ 25 પ્લસ 36 ઇઝ ઇક્વલ્સ ટુ 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 6k કેપ અપોન અંડર રૂટ 70. સમતલનું ઉગમ બિંદુથી અંતર D ઇઝ ઇક્વલ્સ ટુ 7 એકમ. આથી સમતલનું માગેલ સમીકરણ સદિશ R ઇન્ટુ n કેપ ઇઝ ઇક્વલ્સ ટુ D ઇમ્પ્લાઇઝ સદિશ R ઇન્ટુ 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 6k કેપ અપોન અંડર રૂટ 70 ઇઝ ઇક્વલ્સ ટુ 7. ઉદાહરણ 2 ઉગમ બિંદુમાંથી સમતલ x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ્સ ટુ 1નું અંતર શોધો. ઉકેલ x પ્લસ y પ્લસ z માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ ax પ્લસ by પ્લસ cz પ્લસ d ઇઝ ઇક્વલ્સ ટુ 0 સાથે સરખાવતા a ઇઝ ઇક્વલ્સ ટુ 1 b ઇઝ ઇક્વલ્સ ટુ 1 c ઇઝ ઇક્વલ્સ ટુ 1. સમતલના અભિલંબના દિક કોસાઇન LMN હોય તો L ઇઝ ઇક્વલ્સ ટુ a અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન અંડર રૂટ 1 પ્લસ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન રૂટ 3. m ઇઝ ઇક્વલ્સ ટુ b અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન અંડર રૂટ 1 પ્લસ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન અંડર રૂટ 3. n is equals to c upon under root a square plus b square plus c square is equals to 1 upon under root 1 plus 1 plus 1 is equals to 1 upon under root 3. આમ સમતલના અભિલંબના દિક કોસાઇન 1 upon under root 3 1 upon under root 3 1 upon under root 3 છે. સમતલ ઉગમ બિંદુ O 0 0 0 થી અંતર is equals to mode of ax1 plus by1 plus cz1 plus d upon under root a square plus b square plus c square is equals to mode of 0 minus 1 upon under root 1 plus 1 plus 1 is equals to 1 upon under root 3. ઉદાહરણ 3 ઉગમ બિંદુથી સમતલ 3y plus 4z minus 6 is equals to 0 પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો. ઉકેલ 3y plus 4z minus 6 is equals to 0. સમતલના અભિલંબનો દિક ગુણોત્તર 0 3 4 છે. હવે ઉગમ બિંદુ O 0 0 0 માંથી પસાર થતી રેખા L નું સમીકરણ x minus 0 upon 0 is equals to y minus 0 upon 3 is equals to z minus 0 upon 4. તેથી x upon 0 is equals to y upon 3 is equals to z upon 4 is equals to lambda.
તેથી x ઇઝ ઇક્વલ્સ ટુ 0, y ઇઝ ઇક્વલ્સ ટુ 3 લેમ્બડા, z ઇઝ ઇક્વલ્સ ટુ 4 લેમ્બડા. ધારો કે ઉગમ બિંદુ O માંથી સમતલ પર દોરેલ લંબનો લંબપાત m હોય તો કોઈક લેમ્બડા બિલોંગ્સ ટુ r માટે m ના યામ 0, 3 લેમ્બડા, 4 લેમ્બડા મળે. હવે આ બિંદુ m સમતલ 3y પ્લસ 4z માઇનસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0 ઉપર આવેલું હોવાથી તેના સમીકરણને સંતોષે. તેથી 3 ઇન્ટુ 3 લેમ્બડા પ્લસ 4 ઇન્ટુ 4 લેમ્બડા માઇનસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી 9 લેમ્બડા પ્લસ 16 લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 6. તેથી લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 6 અપોન 25. તેથી લંબપાત m ના યામ ઇઝ ઇક્વલ્સ ટુ 0, 3 લેમ્બડા, 4 લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 0, 3 ઇન્ટુ 6 અપોન 25, 4 ઇન્ટુ 6 અપોન 25 ઇઝ ઇક્વલ્સ ટુ 0, 18 અપોન 25, 24 અપોન 25. આપેલા સદિશને લંબ અને આપેલા બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. અવકાશમાં આપેલા સદિશને લંબ હોય તેવા અનેક સમતલ હોય છે. આ શરત અનુસાર આપેલા બિંદુ P x1, y1, z1 માંથી પસાર થાય તેવું માત્ર એક સમતલ અસ્તિત્વ ધરાવે છે. ધારો કે એક સમતલ સદિશ A સ્થાન સદિશવાળા બિંદુ A માંથી પસાર થાય છે અને સદિશ n ને લંબ છે. ધારો કે સમતલના કોઈ પણ બિંદુ P x, y, z નો સ્થાન સદિશ r છે. સદિશ AP એ સદિશ n ને લંબ હોય તો અને તો જ બિંદુ P સમતલ પર આવેલું છે. અર્થાત સદિશ AP ઇન્ટુ સદિશ n ઇઝ ઇક્વલ્સ ટુ 0 એ P સમતલમાં હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત છે. પરંતુ સદિશ AP ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ R માઇનસ સદિશ A હોવાથી સદિશ R માઇનસ સદિશ A ઇન્ટુ સદિશ n ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 1 સમતલનું સદિશ સમીકરણ છે. કાર્ટેશિય સ્વરૂપ. ધારો કે આપેલું બિંદુ A એ x1, y1, z1 છે અને P એ x, y, z છે તથા સદિશ n ની દિક કોસાઇન a, b અને c છે. તેથી સદિશ A ઇઝ ઇક્વલ્સ ટુ x1 i કેપ પ્લસ y1 j કેપ પ્લસ z1 k કેપ. સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ. સદિશ n ઇઝ ઇક્વલ્સ ટુ a i કેપ પ્લસ b j કેપ પ્લસ c k કેપ. હવે સદિશ R માઇનસ સદિશ A ઇન્ટુ સદિશ n ઇઝ ઇક્વલ્સ ટુ 0. આથી x માઇનસ x1 i કેપ પ્લસ y માઇનસ y1 j કેપ પ્લસ z માઇનસ z1 k કેપ ઇન્ટુ ai કેપ પ્લસ bj કેપ પ્લસ c k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 0. અર્થાત a ઇન્ટુ x માઇનસ x1 પ્લસ b ઇન્ટુ y માઇનસ y1 પ્લસ c ઇન્ટુ z માઇનસ z1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 માંગેલ સમીકરણ છે. ઉદાહરણ 1. બિંદુ 1, 0, -2 માંથી પસાર થાય અને જેનો અભિલંબ સદિશ i કેપ પ્લસ j કેપ માઇનસ k કેપ હોય તેવા સમતલનું સદિશ અને કાર્ટેશિય સમીકરણ શોધો. ઉકેલ. બિંદુ 1, 0, -2 માંથી પસાર થાય અને જેનો અભિલંબ સદિશ i કેપ પ્લસ j કેપ માઇનસ k કેપ હોય. આપેલ છે કે સદિશ A ઇઝ ઇક્વલ્સ ટુ i કેપ માઇનસ 2 k કેપ તથા સદિશ n ઇઝ ઇક્વલ્સ ટુ અભિલંબ સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ i કેપ પ્લસ j કેપ માઇનસ k કેપ. તેથી સમતલનું સદિશ સમીકરણ સદિશ R માઇનસ સદિશ A ઇન્ટુ સદિશ n ઇઝ ઇક્વલ્સ ટુ 0. સદિશ R માઇનસ ઇન્ટુ બ્રેકેટ i કેપ માઇનસ 2 k કેપ ઇન્ટુ બ્રેકેટ i કેપ પ્લસ j કેપ માઇનસ k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 1 સમતલનું કાર્ટેશિય સમીકરણ. સમીકરણ 1 સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ લેતા ઇન્ટુ બ્રેકેટ x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ માઇનસ ઇન્ટુ બ્રેકેટ i કેપ માઇનસ 2 k કેપ ઇન્ટુ i કેપ પ્લસ j કેપ માઇનસ k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 0 implies x minus 1 i cap plus y j cap plus z plus 2 k cap into I cap plus j cap minus k cap is equals to 0. Implies x minus 1 plus y minus z minus 2 is equals to 0. Implies x plus y minus z is equals to 3. ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ.
સમતલના 3 અસમરેખ બિંદુઓ આર, એસ અને ટીના સ્થાન સદિશ અનુક્રમે સદિશ એ, સદિશ બી અને સદિશ સી છે. સદિશો સદિશ આર એસ અને સદિશ આર ટી આપેલા સમતલમાં છે. આથી સદિશ આર એસ ક્રોસ સદિશ આર ટી એ બિંદુઓ આર, એસ અને ટીને સમાવતા સમતલને લંબ સદિશ છે. ધારો કે સમતલના કોઈ પણ બિંદુ પી નો સ્થાન સદિશ આર છે. તેથી આર માંથી પસાર થતા અને સદિશ આર એસ ક્રોસ સદિશ આર ટી ને લંબ સમતલનું સમીકરણ સદિશ આર માઇનસ સદિશ એ ઇન્ટુ બ્રેકેટ સદિશ આર એસ ક્રોસ સદિશ આર ટી ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા બ્રેકેટ સદિશ આર માઇનસ સદિશ એ ઇન્ટુ બ્રેકેટ સદિશ બી માઇનસ સદિશ એ ક્રોસ ઇન્ટુ બ્રેકેટ સદિશ સી માઇનસ સદિશ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 1. આ સમીકરણ 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સદિશ સ્વરૂપમાં સમીકરણ છે. જ્યાં રેખામાં સમાવિષ્ટ બિંદુઓ આર, એસ અને ટી પુસ્તકના બંધનના સભ્યો હોય તે રીતે આ સમતલો પુસ્તકના પૃષ્ઠને સમકક્ષ હોય છે. કાર્ટેશિય સ્વરૂપ. ધારો કે બિંદુઓ આર, એસ અને ટીના ત્યાં અનુક્રમે x1, y1, z1, x2, y2, z2 અને x3, y3, z3 છે. સદિશ આર સ્થાન સદિશવાળા સમતલ પરના કોઈ પણ બિંદુ પી ના યામ x, y, z છે. તેથી સદિશ rp ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ x1 i કેપ પ્લસ y માઇનસ y1 j કેપ પ્લસ z માઇનસ z1 k કેપ. સદિશ rs ઇઝ ઇક્વલ્સ ટુ x2 માઇનસ x1 i કેપ પ્લસ y2 માઇનસ y1 j કેપ પ્લસ z2 માઇનસ z1 k કેપ. સદિશ rt ઇઝ ઇક્વલ્સ ટુ x3 માઇનસ x1 i કેપ પ્લસ y3 માઇનસ y1 j કેપ પ્લસ z3 માઇનસ z1 k કેપ. આ કિંમતો સદિશ સ્વરૂપવાળા સમીકરણ 1માં મૂકતા અને નિશ્ચાયક સ્વરૂપમાં તેમનું નિરૂપણ કરતા આપણને નિશ્ચાયક x માઇનસ x1, y માઇનસ y1, z માઇનસ z1, x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1, x3 માઇનસ x1, y3 માઇનસ y1, z3 માઇનસ z1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળે. આ સમીકરણ 3 અસમરેખ બિંદુઓ x1, y1, z1, x2, y2, z2 અને x3, y3, z3 માંથી પસાર થતા સમતલનું કાર્ટેશિય સ્વરૂપમાં સમીકરણ છે. ઉદાહરણ 2. બિંદુઓ r 2, 5, -3, s -2, -3, 5 અને t 5, 3, -3 માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ શોધો. ઉકેલ. ધારો કે સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ 2i કેપ પ્લસ 5j કેપ -3 k કેપ. સદિશ b ઇઝ ઇક્વલ્સ ટુ -2i કેપ -3j કેપ પ્લસ 5 k કેપ. સદિશ c ઇઝ ઇક્વલ્સ ટુ 5i કેપ પ્લસ 3j કેપ -3 k કેપ છે. તો સદિશ a, સદિશ b અને સદિશ c માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ સદિશ r માઇનસ સદિશ a ઇન્ટુ સદિશ rs ક્રોસ સદિશ rt ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા સદિશ r માઇનસ સદિશ a ઇન્ટુ બ્રેકેટ સદિશ b માઇનસ સદિશ a ક્રોસ ઇન્ટુ બ્રેકેટ સદિશ c માઇનસ સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ 0. સદિશ r માઇનસ ઇન્ટુ બ્રેકેટ 2i કેપ પ્લસ 5j કેપ -3k કેપ ઇન્ટુ બ્રેકેટ -4i કેપ -8j કેપ પ્લસ 8k કેપ ક્રોસ ઇન્ટુ બ્રેકેટ 3i કેપ -2j કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમતલના સમીકરણનું અંતઃખંડ સ્વરૂપ. આ વિભાગમાં આપણે સમતલ દ્વારા યામાક્ષો પર બનેલા અંતઃખંડના સ્વરૂપમાં સમતલના સમીકરણને તારવીશું. ધારો કે સમતલનું સમીકરણ ax પ્લસ by પ્લસ cz પ્લસ d ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે. d ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 1. ધારો કે સમતલ x અક્ષ, y અક્ષ અને z અક્ષ પર અનુક્રમે અંતઃખંડ abc બનાવે છે. abc ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. આથી સમતલ x અક્ષ, y અક્ષ અને z અક્ષને અનુક્રમે a00, 0b0, 00c માં છેદે છે. તેથી a પ્લસ d ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા
a ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડી અપોન a, બી બી પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા b ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડી અપોન b, સી સી પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા c ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડી અપોન c. આ કિંમતો સમતલના સમીકરણ 1માં મૂકી અને સાદુરૂપ આપતા આપણને x અપોન a પ્લસ y અપોન b પ્લસ z અપોન c ઇઝ ઇક્વલ્સ ટુ 1 મળે. સમીકરણ 2. આ સમીકરણ સમતલનું અંતઃખંડ સ્વરૂપમાં માંગેલું સમીકરણ છે. ઉદાહરણ 1. જે સમતલના x અક્ષ, y અક્ષ, z અક્ષ પરના અંતઃખંડ અનુક્રમે 2, 3 અને 4 હોય તે સમતલનું સમીકરણ મેળવો. ઉકેલ. સમતલનું સમીકરણ x અપોન a પ્લસ y અપોન b પ્લસ z અપોન c ઇઝ ઇક્વલ્સ ટુ 1 છે. સમીકરણ 1. અહીં a ઇઝ ઇક્વલ્સ ટુ 2, b ઇઝ ઇક્વલ્સ ટુ 3, c ઇઝ ઇક્વલ્સ ટુ 4. a b c ના મૂલ્ય સમીકરણ 1માં મૂકતા આપણને સમતલનું માંગેલ સમીકરણ x અપોન 2 પ્લસ y અપોન 3 પ્લસ z અપોન 4 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અથવા 6x પ્લસ 4y પ્લસ 3z ઇઝ ઇક્વલ્સ ટુ 12 મળે. આપેલા બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ π1 અને π2 અનુક્રમે સદિશ r ઇન્ટુ n1 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ d1 અને સદિશ r ઇન્ટુ n2 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ d2 સમીકરણવાળા બે સમતલો છે. સમતલોની છેદરેખા પરના કોઈપણ બિંદુનો સ્થાન સદિશ બંને સમીકરણોનું સમાધાન કરશે. જો રેખા પરના બિંદુનો સ્થાન સદિશ સદિશ t હોય તો સદિશ t ઇન્ટુ n1 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ d1 અને સદિશ t ઇન્ટુ n2 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ d2. તેથી લેમ્ડાના પ્રત્યેક વાસ્તવિક મૂલ્ય માટે આપણને સદિશ t ઇન્ટુ n1 કેપ પ્લસ લેમ્ડા n2 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ d1 પ્લસ લેમ્ડા d2 મળે. લેમ્ડા સ્ક્વેર હોવાથી રેખા પરનું પ્રત્યેક બિંદુ તેનું સમાધાન કરે છે. આથી સમીકરણ સદિશ r ઇન્ટુ n1 કેપ પ્લસ લેમ્ડા n2 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ d1 પ્લસ લેમ્ડા d2 એ એક સમતલ π3 દર્શાવે છે. π1 અને π2 બંનેના સમીકરણનું સમાધાન કરે તો કોઈ પણ સદિશ r એ π3ના સમીકરણનું પણ સમાધાન કરે છે. અર્થાત સમતલો સદિશ r ઇન્ટુ n1 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ d1 અને સદિશ r ઇન્ટુ n2 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ d2 ના છેદમાંથી પસાર થતા કોઈપણ સમતલનું સમીકરણ સદિશ r ઇન્ટુ n1 કેપ પ્લસ લેમ્ડા n2 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ d1 પ્લસ લેમ્ડા d2 છે. સમીકરણ 1. કાર્ટેઝીય સ્વરૂપ. કાર્ટેઝીય પદ્ધતિમાં ધારો કે સદિશ n1 ઇઝ ઇક્વલ્સ ટુ a1 i કેપ પ્લસ b1 j કેપ પ્લસ c1 k કેપ. સદિશ n2 ઇઝ ઇક્વલ્સ ટુ a2 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ c2 k કેપ. સદિશ r ઇઝ ઇક્વલ્સ ટુ x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ છે અને તેથી સમીકરણ 1. a1 પ્લસ લેમ્ડા a2 x પ્લસ b1 પ્લસ લેમ્ડા b2 y પ્લસ c1 પ્લસ લેમ્ડા c2 ઇન્ટુ z ઇઝ ઇક્વલ્સ ટુ d1 પ્લસ લેમ્ડા d2 અથવા a1x પ્લસ b1y પ્લસ c1z માઇનસ d1 પ્લસ લેમ્ડા ઇન્ટુ બ્રેકેટ a2x પ્લસ b2y પ્લસ c2z માઇનસ d2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 બનશે. સમીકરણ 2. આ સમીકરણ લેમ્ડાની પ્રત્યેક કિંમત માટે આપેલા સમતલોના છેદમાંથી પસાર થતા માંગેલા સમતલના સમીકરણનું કાર્ટેઝીય સ્વરૂપ છે. ઉદાહરણ 2. સમતલો સદિશ r ઇન્ટુ 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 7 અને સદિશ r ઇન્ટુ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 9ના છેદમાંથી તથા બિંદુ 2, 1, 3માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ શોધો. ઉકેલ. સમતલો સદિશ r ઇન્ટુ 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 7 અને સદિશ r ઇન્ટુ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 9ના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ સદિશ r ઇન્ટુ 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ માઇનસ 7 પ્લસ લેમ્ડા ઇન્ટુ સદિશ r ઇન્ટુ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ માઇનસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 1. સમતલ બિંદુ 2, 1, 3 એટલે કે 2i કેપ
પ્લસ જે કેપ માઇનસ 3k કેપ માંથી પસાર થાય છે. સમીકરણ 1 માં સદિશ r ઇઝ ઇક્વલ્સ ટુ 2i કેપ પ્લસ જે કેપ પ્લસ 3k કેપ મૂકતા 2i કેપ પ્લસ જે કેપ પ્લસ 3k કેપ ઇન્ટુ બ્રેકેટ 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ માઇનસ 7 પ્લસ લેમ્બડા ઇન્ટુ બ્રેકેટ 2i કેપ પ્લસ જે કેપ પ્લસ 3k કેપ ઇન્ટુ બ્રેકેટ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ માઇનસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી 4 પ્લસ 2 માઇનસ 9 માઇનસ 7 પ્લસ લેમ્બડા ઇન્ટુ 4 પ્લસ 5 પ્લસ 9 માઇનસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી માઇનસ 10 પ્લસ 9 લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 10 બાય 9. લેમ્બડાની આ કિંમત સમીકરણ 1 માં મૂકતા સદિશ r ઇન્ટુ 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ માઇનસ 7 પ્લસ 10 upon 9 into bracket સદિશ r માઇનસ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ માઇનસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી 9 સદિશ r ઇન્ટુ 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ માઇનસ 63 પ્લસ 10r ઇન્ટુ બ્રેકેટ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ માઇનસ 90 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી સદિશ r ઇન્ટુ 18i કેપ પ્લસ 18j કેપ માઇનસ 27k કેપ માઇનસ 63 પ્લસ સદિશ r ઇન્ટુ 20i કેપ પ્લસ 50j કેપ પ્લસ 30k કેપ માઇનસ 90 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી સદિશ r ઇન્ટુ 38i કેપ પ્લસ 68j કેપ પ્લસ 3k કેપ માઇનસ 153 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી સદિશ r ઇન્ટુ બ્રેકેટ 38i કેપ પ્લસ 68j કેપ પ્લસ 3k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 153. બે રેખા સમતલીય બને તેની શરત. ધારો કે સદિશ r ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ a1 પ્લસ લેમ્બડા સદિશ b1 સમીકરણ 1 અને સદિશ r2 ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ a2 પ્લસ મ્યુ સદિશ b2 સમીકરણ 2 આપેલ રેખાઓ છે. રેખા 1 સદિશ a1 સ્થાન સદિશવાળા બિંદુ a માંથી પસાર થાય છે અને સદિશ b1 ને સમાંતર છે. રેખા 2 સદિશ a2 સ્થાન સદિશવાળા બિંદુ b માંથી પસાર થાય છે અને સદિશ b2 ને સમાંતર છે. હવે સદિશ ab ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ a2 માઇનસ સદિશ a1. જો સદિશ ab એ સદિશ b1 ક્રોસ સદિશ b2 ને લંબ હોય તો અને તો જ આપેલ રેખાઓ સમતલીય છે. અર્થાત સદિશ ab ઇન્ટુ બ્રેકેટ સદિશ b1 ક્રોસ સદિશ b2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા ઇન્ટુ બ્રેકેટ સદિશ a2 માઇનસ સદિશ a1 ઇન્ટુ બ્રેકેટ સદિશ b1 ક્રોસ સદિશ b2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 3 રેખાઓ સમતલીય હોવાની શરત છે. કાર્ટેશિય સ્વરૂપ. ધારો કે બિંદુઓ a અને b ના યામ અનુક્રમે x1 y1 z1 અને x2 y2 z2 છે. સદિશ b1 અને સદિશ b2 ના દિક ગુણોત્તર અનુક્રમે a1 b1 c1 અને a2 b2 c2 છે. આથી સદિશ ab ઇઝ ઇક્વલ્સ ટુ x2 માઇનસ x1 i કેપ પ્લસ y2 માઇનસ y1 j કેપ પ્લસ z2 માઇનસ z1 k કેપ. સદિશ b1 ઇઝ ઇક્વલ્સ ટુ a1 i કેપ પ્લસ b1 j કેપ પ્લસ c1 k કેપ અને સદિશ b2 ઇઝ ઇક્વલ્સ ટુ a2 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ c2 k કેપ. જ્યાં સદિશ ab ઇન્ટુ સદિશ b1 ક્રોસ સદિશ b2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો અને તો જ આપેલ રેખાઓ સમતલીય છે. તેને કાર્ટેશિય સ્વરૂપમાં નિશ્ચાયક x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1 a1 b1 c1 a2 b2 c2 બરાબર 0 સ્વરૂપે દર્શાવી શકાય. સમીકરણ 4 ઉદાહરણ 1 સાબિત કરો કે રેખાઓ x પ્લસ 3 અપન માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ 1 અપન 1 ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ 5 અપન 5 અને x પ્લસ 1 અપન માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ 2 અપન 2 ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ 5 અપન 5 સમતલીય છે. ઉકેલ. અહીં x1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 3 y1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 z1 ઇઝ ઇક્વલ્સ ટુ 5 a1 is equals to minus 3, b1 is equals to 1, c1 is equals to 5, x2 is equals to minus 1, y2 is equals to 2, z2 is equals to 5,
A2 is equals to -1, B2 is equals to 2, C2 is equals to 5. નિશ્ચાયક x2 minus x1, y2 minus y1, z2 minus z1, a1 b1 c1, a2 b2 c2 is equals to નિશ્ચાયક 2 1 0 minus 3 1 5 minus 1 2 5 is equals to 2 into 5 minus 10 minus 1 into minus 15 plus 5 is equals to minus 10 plus 10 is equals to 0. તેથી રેખાઓ સમતલીય છે. બે સમતલ વચ્ચેનો ખૂણો. વ્યાખ્યા 2. બે સમતલ વચ્ચેનો ખૂણો એ તેમના અભિલંબ વચ્ચેનો ખૂણો છે. તે રીતે તેને વ્યાખ્યાયિત કરીશું. નિરીક્ષણ કરો કે જો બે સમતલ વચ્ચેનો ખૂણો થીટા હોય તો 180 માઇનસ થીટા પણ તેમની વચ્ચેનો ખૂણો થાય. આપણે તે બે પૈકી લઘુકોણને બે સમતલ વચ્ચેના ખૂણા તરીકે લઈશું. જો બે સમતલો સદિશ r ઇન્ટુ સદિશ n1 ઇઝ ઇક્વલ્સ ટુ d1 અને સદિશ r ઇન્ટુ સદિશ n2 ઇઝ ઇક્વલ્સ ટુ d2 ના અભિલંબ સદિશ n1 અને સદિશ n2 હોય તથા તેમના વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોઈ સામાન્ય બિંદુમાંથી છેદ બિંદુમાંથી સમતલ પર દોરેલા અભિલંબ વચ્ચેનો ખૂણો થીટા થશે. આપણને cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ સદિશ n1 ઇન્ટુ સદિશ n2 અપોન મોડ ઓફ સદિશ n1 ઇન્ટુ મોડ ઓફ સદિશ n2 મળે. કાર્ટેશિય સ્વરૂપ. ધારો કે સમતલો a1x પ્લસ b1y પ્લસ c1z પ્લસ d1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને a2x પ્લસ b2y પ્લસ c2z પ્લસ d2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 વચ્ચેનો ખૂણો થીટા છે. આપેલા સમતલના અભિલંબના દિક ગુણોત્તર અનુક્રમે a1 b1 c1 અને a2 b2 c2 છે. આથી cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2 upon under root a1 square plus b1 square plus c1 square into under root a2 square plus b2 square plus c2 square. 1. જો સમતલો પરસ્પર લંબ હોય તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી અને તેથી cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. આથી a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. 2. જો સમતલો એકબીજાને સમાંતર હોય તો a1 upon a2 is equals to b1 upon b2 is equals to c1 upon c2. ઉદાહરણ 1. બે સમતલો 7x plus 5y plus 6z is equals to minus 30 અને 3x minus y minus 10 is equals to minus 4 વચ્ચેનો ખૂણો સદિશની રીતનો ઉપયોગ કરી શોધો. ઉકેલ. બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે કે તેમના અભિલંબ વચ્ચેનો ખૂણો. સમતલના સમીકરણ પરથી તેમના અભિલંબ સદિશ સદિશ n1 is equals to 7i cap plus 5j cap plus 6k cap. સદિશ n2 is equals to 3i cap minus j cap minus 10k cap. તેથી સદિશ n1 into સદિશ n2 is equals to 7i cap plus 5j cap plus 6k cap into 3i cap minus j cap minus 10k cap is equals to 21 minus 5 minus 60 is equals to minus 44. Mode of સદિશ n1 is equals to under root 7 square plus 5 square plus 6 square is equals to under root 49 plus 25 plus 36 is equals to under root 110. Mode of સદિશ n2 is equals to under root 3 square plus minus 1 square plus minus 10 square is equals to under root 9 plus 1 plus 100 is equals to under root 110. આથી cos theta is equals to mode of સદિશ n1 into સદિશ n2 upon mode of સદિશ n1 into mode of સદિશ n2 is equals to mode of minus 44 upon under root 110 into under root 110 is equals to 44 upon 110. તેથી cos theta is equals to 2 by 5. તેથી theta is equals to cos inverse 2 by 5. ઉદાહરણ 2. બે સમતલો 3x minus 6y plus 2z is equals to 7 અને 2x plus 2y minus 2z is equals to 5 વચ્ચેનો ખૂણો શોધો. ઉકેલ. આપેલ સમતલના સમીકરણોને a1x plus b1y plus c1z plus d1 is equals to 0 અને a2x plus b2y plus c2z plus d2 is equals to 0 સાથે સરખાવતા આપણને a1 is equals to 3
b1 is equals to minus 6, c1 is equals to 2, a2 is equals to 2, b2 is equals to 2, c2 is equals to minus 2 મળે. cos theta is equals to mod of a1 a2 plus b1 b2 plus c1 c2 upon under root a1 square plus b1 square plus c1 square into under root a2 square plus b2 square plus c2 square. તેથી cos theta is equals to mod of 3 multiplied by 2 plus minus 6 into minus 2 plus 2 into minus 2 upon under root 3 square plus minus 6 square plus 2 square into under root 2 square plus 2 square plus minus 2 square is equals to mod of minus 10 upon 7 into 2 under root 3 is equals to 5 upon 7 into under root 3. cos theta is equals to 5 under root 3 upon 21. તેથી theta is equals to cos inverse 5 under root 3 upon 21. સમતલથી બિંદુનું અંતર સદિશ સ્વરૂપ. ધારો કે બિંદુ P નો સ્થાન સદિશ A છે અને સમતલ π1 નું સમીકરણ સદિશ R into n cap is equals to D છે. P માંથી π1 ને સમાંતર સમતલ π2 લો. π2 નો એકમ અભિલંબ સદિશ n cap છે. આથી તેનું સમીકરણ સદિશ R minus સદિશ A into n cap is equals to 0 થશે. એટલે કે સદિશ R into n cap is equals to સદિશ A into n cap. આમ ઉગમ બિંદુથી આ સમતલનું અંતર ON-A મોડ ઓફ સદિશ A into n cap થશે. આથી P નું સમતલ π1 થી અંતર PQA ON minus ON dash is equals to mod of D minus સદિશ A into n cap. આ લંબાઈ એ બિંદુથી આપેલા સમતલના લંબની લંબાઈ છે. કાર્ટેશિય સ્વરૂપ. આપેલ બિંદુ P x1 y1 z1 નો સ્થાન સદિશ A છે અને આપેલ સમતલનું કાર્ટેશિય સમીકરણ ax plus by plus cz is equals to D છે. આથી સદિશ A is equals to x1 i cap plus y1 j cap plus z1 k cap. સદિશ n is equals to ai cap plus bj cap plus ck cap થશે. P થી સમતલનું લંબ અંતર is equals to mod of ax1 plus by1 plus cz1 minus d upon under root a square plus b square plus c square. ઉદાહરણ 1. સમતલ સદિશ R into 6i cap minus 3j cap plus 2k cap is equals to 4 થી બિંદુ 2, 5, minus 3 નું અંતર શોધો. ઉકેલ. અહીં સદિશ A is equals to 2i cap plus 5j cap minus 3k cap. સદિશ n is equals to 6i cap minus 3j cap plus 2k cap અને d is equals to 4. તેથી આપેલ સમતલથી બિંદુ 2, 5, minus 3 નું અંતર is equals to mod of ax1 plus by1 plus cz1 minus d upon under root a square plus b square plus c square is equals to mod of 2 into 6 plus 5 into minus 3 plus minus 3 into 2 minus 4 upon under root 6 square plus minus 3 square plus 2 square is equals to mod of 12 minus 15 minus 6 minus 4 upon under root 36 plus 9 plus 4 is equals to 13 upon 7. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. વ્યાખ્યા 3. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એ રેખા અને સમતલના અભિલંબ વચ્ચેના ખૂણાનો કોટિકોણ છે. સદિશ સ્વરૂપ. રેખાનું સમીકરણ સદિશ R is equals to સદિશ A plus લેમ્ડા સદિશ B અને સમતલનું સમીકરણ સદિશ R into n cap is equals to D છે. તો રેખા અને સમતલના અભિલંબ વચ્ચેનો ખૂણો થીટા લેતા cos theta is equals to mod of સદિશ B into સદિશ n upon mod of સદિશ B into mod of સદિશ n. અને તેથી રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો phi એ 90 minus theta થાય અર્થાત sin 90 minus theta is equals to cos theta. અર્થાત sin phi is equals to mod of સદિશ B into સદિશ n upon mod of સદિશ B into mod of સદિશ n અથવા phi is equals to sin inverse mod of સદિશ B into સદિશ n upon mod of સદિશ B into સદિશ n.
ઉદાહરણ 2 રેખા x પ્લસ 1 અપોન 2 ઇઝ ઇક્વલ્સ ટુ y અપોન 3 ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ 3 અપોન 6 અને સમતલ 10x પ્લસ 2y માઇનસ 11z ઇઝ ઇક્વલ્સ ટુ 3 વચ્ચેનો ખૂણો શોધો. ઉકેલ. ધારો કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો ફાઈ છે. આપેલ સમીકરણને સદિશ સ્વરૂપમાં ફેરવતા આપણને સદિશ r ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ i કેપ પ્લસ 3k કેપ પ્લસ લેમ્ડા 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 6k કેપ અને સદિશ r ઇન્ટુ 10i કેપ પ્લસ 2j કેપ માઇનસ 11k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 3 મળે. અહીં સદિશ b ઇઝ ઇક્વલ્સ ટુ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 6k કેપ અને સદિશ n ઇઝ ઇક્વલ્સ ટુ 10i કેપ પ્લસ 2j કેપ માઇનસ 11k કેપ. Sin phi is equals to mod of સદિશ b into સદિશ n upon mod of સદિશ b into mod of સદિશ n. Sin phi is equals to mod of 2i cap plus 3j cap plus 6k cap into 10i cap plus 2j cap minus 11k cap upon under root 2 square plus 3 square plus 6 square into under root 10 square plus 2 square plus 11 square is equals to mod of 20 plus 6 minus 66 upon under root 49 into under root 2 to 5 is equals to mod of minus 40 upon 7 into 15 is equals to mod of minus 8 upon 21. Sin phi is equals to 8 upon 21. Phi is equals to sin inverse 8 upon 21.